નમસ્કાર, હું છું આશિક ચૌધરી અને તમે જોઈ રહ્યા છો આપકા ભારત લાઈવ। તો આપણી સાથે છે, નામ શું તમારું? મારું નામ મનસુભાઈ ઘેડુભાઈ પવાર। બરાબર, તમારું? પવાર ફિલિપભાઈ મનસુભાઈ। ફિલિપભાઈ। તો હાલમાં જ જે તમારી સાથે જે વિવાદ થયેલા હતા ફોરેસ્ટ ખાતા સાથે, તો એમાં શું થયું હતું હું જાણવા માંગુ છું। તો ફોરેસ્ટ ખાતાએ મારા છોકરાનો દાવા 2005થી 13મી સદી આગળ ખેતી કરતા હતા અને એ દાવા એટલે તમે 2005 થી તમે ખેતી કરો છો જંગલ જમીનમાં? જંગલ જમીનમાં। અને તમારો દાવો છે? હા। તો તેમ છતાં શું થયું હતું? તો પછી આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસા પેલો જયેશભાઈ અને પેલો મયુર સિપાઈ એ આવીને અમને ધમકી આપતા હતા। શું કીધું હતું? તો તમને હાથ પાય આમાં ખેતી કરો તો તમારા હાથ પાય ભાંગી મૂકું। બરાબર। તો તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ શું નામ? મનસુભાઈ છે એ લોકો 2005 એટલે કે 2005 પહેલેથી ખેતી કરે છે જંગલ જમીનની અંદર, અને એમનો હક દાવો બોલે છે, એમનો દાવો છે। તો એમને જમીન છે એ મળવા પાત્ર કાયદો કહે છે કે એ 2005 પહેલા જો જંગલ જમીનમાં દાવો કરેલ છે અને ખેતી કરે છે તો એમને મળવા પાત્ર, પણ તેમ છતાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એમને હેરાન કરવામાં આવે છે। જમીનની અંદર દાવો કરેલો છે, બરાબર? તો તેમ છતાં એ લોકો ફોરેસ્ટ વાળા આવીને તમને હેરાન કરે છે। એમાં તમે ખેતી કરો છો? ખેતી તો કરતા જ છે। તો જે કાયદો કહે છે એ રીતે 2005 પહેલા જો જમીનનો દાવો હોય તો એ જંગલ જમીન મળવા પાત્ર હોય છે। અને સાથે આ મનસુભાઈને એમ કહેવામાં કે હેરાન કરવામાં આવતા હતા એવું એમનું કેવું છે। તો આ હેરાનગતિમાં આ લોકોએ અમને ધમકી આપી। ધમકી શું કહેતા હતા? આ લોકોએ પેલા અમારે નામને પેલી પોલીસ ફરિયાદ કરી અને પોલીસ જોડે અમારે ખેતર સુધી આવેલા અને તમારા હાથ પગ એમ કે ભાંગી નાખો એવી આ લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ધમકી આપી હતી। બરાબર, એટલે એ લોકોએ કેસ કર્યો હતો? આ લોકોએ કેસ કર્યો હતો તમારા વિરુદ્ધમાં? અમારા વિરુદ્ધમાં। બરાબર। અને તમે જે હાલે તમે કોઈ અરજી આપેલી છે? હા, અમે આ તમારા હાથમાં જે દેખાય છે મને લાગે છે, હા, કોને આપી છે? આ અરજી અમે કાલે આપેલી છે। કલેક્ટર સાહેબને અરજી આપેલી છે, ડીએસપી સાહેબને અરજી આપેલી છે અને ઉત્તર ડીએફઓ સાહેબને પણ અરજી અમે આપેલી છે। બરાબર। તો આ સાથે આપકા ભારત લાઈવ તરફથી હું આશિક ચૌધરી એટલું જ કહેવા માંગુ છું, સરકાર શ્રી દ્વારા યોગ્ય ન્યાય આપવામાં આવે, કેમ કે એમનું કહેવું છે કે એમને 2005 પહેલેથી એમનો દાવો છે અને હક એવું બોલે છે કે આદિવાસીઓને આ જમીન મળવાપાત્ર હોય છે જેમનો 2005 પહેલેનો દાવો હોય છે। તો આ સાથે આપકા ભારત લાઈવ આશિક ચૌધરી જોતા રહો। આભાર।